Hello students, welcome back to the virtual class. Economics chapter number 3 is about to end in today's session. Up to now we have understood everything about demand, that what is the meaning of demand, right? Then what is the concept of demand, who presented the concept of demand, what is the principle or we can say the rule of the demand, right? Then we understood the demand rule by the data table, right? The demand schedule. Then we understood about representation of demand in the diagram. Then we understood the factors affecting and factors changing demand, price factor, non-price factor, right? Then we also understood about the elasticity of demand. That was the last topic we are continuing with, right? At first we understood the price elasticity, and in the last session we understood about the income elasticity, right? So the first point, the price elasticity, was the financial factor, that means the monetary factor, the price factor which was affecting demand. Now the second session we continued about the elasticity, and that was income, and that was non-price factor. That means there is no change found into the price of the product. Then also there is the change in the demand. Now today we are going to continue with the last type of the elasticity of demand, and that is the cross elasticity of demand. Into the cross elasticity of demand, again it is a non-price factor. Why? Because there is no change seen in the price of the product. The change is seen in the related goods. तो આ ટોપિકને સમજતા પહેલા સૌથી પહેલા આપણે યાદ કરી લઈએ કે રિલેટેડ ગુડ્સ ની પ્રાઇસ ચેન્જ એટલે શું. રિલેટેડ ગુડ્સ, there are two different kind of goods which are affecting our own good, right? આપણા ગુડ્સ ની સાથે, આપણી પ્રોડક્ટ ની સાથે જે રિલેટ થાય છે એવા બે ગુડ્સ હોય છે, રાઈટ? તમારી બુકમાં પહેલા સબસ્ટિટ્યુટ પછી કોમ્પ્લિમેન્ટરી છે, બટ મેં આ રીતના લખ્યું છે. પહેલા આવે છે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ, એવા ગુડ્સ કે જેનો યુઝ આપણી પ્રોડક્ટ ની સાથે થાય છે, બરાબર? એવા ગુડ્સ કે જેનો યુઝ આપણી પ્રોડક્ટની સાથે થાય છે. સે ફોર એક્ઝામ્પલ કોફી છે તો સાથે શુગર યુઝ થવાની જ છે, ટી છે તો સાથે શુગર યુઝ થવાની જ છે, બરાબર છે? એવી જ રીતના પેન છે તો એમાં રિફિલ યુઝ થવાની જ છે, અથવા તો ઇન્ક પેન છે તો એમાં ઇન્ક યુઝ થવાની જ છે. તો ઇન્ક પેન માટે ઇન્ક, નોર્મલ પેન માટે રિફિલ, બરાબર? એ સિવાય ટી ઓર કોફી માટે શુગર. તો આ દરેક જે છે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ છે કે એક ગુડને કારણે એક ગુડ જે છે એ બીજા ગુડ્સમાં યુઝ થાય છે, એક પ્રોડક્ટ જે છે બીજી પ્રોડક્ટમાં યુઝ થઈ રહી છે, રાઈટ? તો કોમ્પ્લિમેન્ટરી ગુડ્સની પ્રાઇસમાં જ્યારે ચેન્જ આવશે તો ડિફાઇનેટલી આપણા પ્રોડક્ટની ડિમાન્ડ ઉપર ઇફેક્ટ થાય છે. સે ફોર એક્ઝામ્પલ કોઈ પણ એક પેન આપણે યુઝ કરીએ છીએ અને એ પેન છે એ પેનની રિફિલની પ્રાઇસ હાઈ થાય છે, બરાબર? તો રિફિલની પ્રાઇસ હાઈ છે એટલે લોકો પેન પરચેસ કરતા પહેલા વિચારશે કે યાર પેન તો ઠીક છે લઈ લઈએ, પણ એના પછી એનું રિફિલ અઘરું પડે છે, બરાબર? કારણ કે રિફિલ મોંઘી થાય છે તો આપણી પેનની ડિમાન્ડ ઘટશે. વાય? કારણ કે એ પેનને પછી યુઝ કરીને રિફિલ માટેનો એક્સપેન્સ વધારે થાય છે. સેમ વે જ્યારે ગવર્મેન્ટે ડીઝલ ઉપર સબસિડી ડિક્લેર કરી ત્યારે ડીઝલ કારની પ્રાઇસ ખૂબ જ હાઈ, ત્યારે ડીઝલ કાર જે છે, નોટ ધ પ્રાઇસ બટ ત્યારે ડીઝલ કાર છે એની ડિમાન્ડ ખૂબ જ હાઈ થઈ ગઈ હતી. વાય? કારણ કે કાર તો લેતા લેવાઈ જાય, પણ કાર લીધા પછી એનું જે ચલાવવા માટેનો જે ખર્ચ છે, જે રનિંગ એક્સપેન્સ છે, લોઅર થઈ જાય છે. વાય? કારણ કે ડીઝલ ઇઝ ચીપર ધેન પેટ્રોલ. તો પેટ્રોલ કરતા ડીઝલ કારની ડિમાન્ડ વધી ગઈ હતી. સેમ વે ડીઝલ જ્યારે ધીરે ધીરે સરકાર સબસિડી ઓછી કરવા લાગી, રાઈટ, અને સીએનજી જે છે સસ્તું થવા માંડ્યું, તો પેટ્રોલ એન્ડ સીએનજી કાર, બરાબર? પેટ્રોલ એન્જિનમાં જ સીએનજી ચાલે, તો પેટ્રોલ એન્ડ સીએનજી કારની ડિમાન્ડ વધી અને ડીઝલની ડિમાન્ડ ધીરે ધીરે ઓછી થવા લાગી. વાય? કારણ કે ડીઝલ ઇઝ ચીપર, બરાબર? પહેલા ડીઝલ વોઝ ચીપર, નાઉ ધ સીએનજી ઇઝ ચીપર, રાઈટ? સો પરિસ્થિતિ કેવી થાય છે ગાઈસ કે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સને કારણે બેઝ પ્રોડક્ટ ઉપર ઇફેક્ટ થાય છે. સીએનજી પ્રાઇસ જે છે એ સસ્તું પડે છે, ડીઝલ પ્રાઇસ હાઈ થાય તો ડીઝલ કારની જે ડિમાન્ડ છે એ લો થવા લાગી, બરાબર? શું કામ? કારણ કે ડીઝલ છે કોમ્પ્લિમેન્ટરી ગુડ છે, ડીઝલ વગર કાર તો ચાલશે નહીં, રાઈટ? શો ઓફ માટે કાર કોઈ નથી લેતું, એવરીબડી ઇઝ બાઇંગ ધ કાર ટુ યુઝ ઇટ, રાઈટ? નાઉ પરચેસ કર્યા પછી એનો યુસેજનો એક્સપેન્સ હાયર હોય તો ડિફાઇનેટલી એની ડિમાન્ડ ઘટવાની છે. સેમ વે સીએનજી જ્યારે સસ્તું લાગવા માંડ્યું લોકોને, તો સીએનજી સસ્તું થયું તો એની સામે સીએનજી કારની ડિમાન્ડ વધી. શું કામ? કારણ કે પરચેસ કર્યા પછી રનિંગ એક્સપેન્સીસ છે લોઅર છે, ઉપરથી ડીઝલ કાર કરતા સીએનજી કારમાં મેન્ટેનન્સ એક્સપેન્સ પણ બહુ ઓછો હોય છે. તો એવરીવેર ઇટ ઇઝ બેનિફિશિયલ, નેચરને પણ હેલ્પ કરે છે, અને એટલે જ તો ગવર્મેન્ટ સીએનજીને પ્રમોટ કરે છે, રાઈટ? સોરી ગાઈસ. તો મેઇન વસ્તુ આ છે કે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સની પ્રાઇસમાં ચેન્જ થાય છે, એના બેઝ ઉપર આપણી પ્રોડક્ટ ઉપર કેટલી ઇફેક્ટ આવી, બરાબર? એને આપણે ક્રોસ ઇલાસ્ટિસિટી કહીએ છીએ. તો એની ફર્સ્ટ ટાઈપ છે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ, સેકન્ડ ઇઝ સબસ્ટિટ્યુટ ગુડ્સ.
કે એકની જગ્યાએ બીજું ચાલે, ધ કોમ્પિટિશન, અહીંયા વાત આવે છે તો કોમ્પિટિશન, બરાબર. ડીઝલ કાર મોંઘી થાય છે તો ડીઝલ કારની પ્રાઇસ વધી એટલે પેટ્રોલ કાર જે છે એની ડિમાન્ડ વધે. શું કામ? કારણ કે સસ્તી પડે છે. સીએનજી કાર મોંઘી થશે તો પેટ્રોલ કારની ડિમાન્ડ વધશે. શું કામ? કારણ કે સસ્તી પડે છે. પેટ્રોલ અને સીએનજી કાર છે એની ડિમાન્ડ, એની પ્રાઇસ ખૂબ જ હાઈ થશે તો ડીઝલ કારની ડિમાન્ડ વધશે. વાય? કારણ કે એની પ્રાઇસ સસ્તી પડે છે. આઈ કેન ગીવ યુ ધ એક્ઝામ્પલ. મારી પાસે બે ડિફરન્ટ ટાઈપ ઓફ ચોક્સ છે, બરાબર છે. હવે આપણે કલર ચોકના પ્રાઇસ જે છે એ ચેક કરવાની છે. કલર ચોકની પ્રાઇસ છે 10 રૂપીસ, વ્હાઇટ ચોકની પ્રાઇસ છે 5 રૂપીસ, તો લોકો શું પરચેસ કરશે? વ્હાઇટ ચોક. તો કલર ચોકની ડિમાન્ડ ઘટશે. હવે સબસ્ટિટ્યુટ ગુડ છે વાય, એટલે કે વ્હાઇટ ચોક, બરાબર. આ છે આપણી પ્રોડક્ટ એક્સ, આ છે આપણી પ્રોડક્ટ વાય. હવે કલર ચોકની પ્રાઇસ 10 રૂપીસ સ્ટેબલ છે, પણ વ્હાઇટ ચોકની પ્રાઇસ વધીને 15 થઈ ગઈ, તો હવે ડિમાન્ડ કોની વધશે? આપણી, બરાબર. તો આપણી ડિમાન્ડ વધે છે. વ્હાઇટ ચોકની પ્રાઇસ ડિક્રીઝ થાય છે અને આપણા કરતાં સસ્તું થાય છે, તો આપણી ડિમાન્ડ ઘટે છે. એટલે કે સબસ્ટિટ્યુટ ગુડ છે એની પ્રાઇસમાં જો ઇન્ક્રીઝ થશે તો આપણું જે મેઇન ગુડ છે, બરાબર, એની ડિમાન્ડ ડિક્રીઝ થશે, અને સબસ્ટિટ્યુટ ગુડ છે એની પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો આપણી જે પ્રોડક્ટ છે એની ડિમાન્ડ પણ ઇન્ક્રીઝ થશે. તો કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ અને સબસ્ટિટ્યુટ ગુડ્સ એ બંનેની ઇફેક્ટ સેમ વે આપણી પ્રોડક્ટ ઉપર થાય છે. કોમ્પ્લિમેન્ટરી ગુડ્સની પ્રાઇસ વધે તો આપણી ડિમાન્ડ ઘટશે, સબસ્ટિટ્યુટ ગુડ્સની પ્રાઇસ ઘટે તો આપણી ડિમાન્ડ વધશે. કોમ્પ્લિમેન્ટરી ગુડ્સની પ્રાઇસ ઘટે તો આપણી ડિમાન્ડ વધશે, અને સબસ્ટિટ્યુટ ગુડ્સની પ્રાઇસ વધે તો આપણી ડિમાન્ડ ઘટશે. તો સબસ્ટિટ્યુટ ગુડ્સ હોય કે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ હોય, સિમ્પલ એક જ વસ્તુ જોવાનું છે કે EC ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા D ઓફ X અપોન ડેલ્ટા P ઓફ Y, રાઈટ. એટલે કે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ percentage change in demand of X divided by percentage change in price of Y. X ની ડિમાન્ડમાં કેટલો, X એટલે કે આપણી પ્રોડક્ટ અને Y એટલે કે રિલેટેડ ગુડ્સ, બરાબર. તો રિલેટેડ ગુડ્સમાં પ્રાઇસમાં ચેન્જ થવાને કારણે આપણા ગુડ્સના ડિમાન્ડમાં કેટલો ફરક પડ્યો એનું એક્સટેન્ટ ચેક કરવું, બરાબર, એનો રેશિયો એનાલિસિસ કરવો, એને આપણે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે ઓળખવાના છીએ. Right, so that was the last type of the elasticity of demand, and that is the cross elasticity of demand. Now we are going to understand the methods of measuring elasticity of demand, and that is the last topic of this chapter, and then we are going to conclude the chapter number 3 over here. The elasticity of demand જે છે એને મેજર કરવા માટે ત્રણ ડિફરન્ટ મેથડો યુઝ થાય છે, બરાબર. ફર્સ્ટ મેથડ ઇઝ પ્રોપોર્શનેટ ચેન્જ, કે જે આપણે જોઈ ચૂક્યા, right. EC or EY or ED is equal to delta D upon delta PY, or else delta D upon delta Y, or else delta D upon delta P, બરાબર. કે જે આપણે મેથડ શીખી ગયા પ્રોપોર્શનેટ ચેન્જની મેથડ હતી કે બંનેમાં પર્સન્ટેજ ચેન્જ કેટલો થાય છે એના આધારે આપણે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડને મેજર કરશું. સેકન્ડ ઇઝ ટોટલ આઉટલેટ ટોટલ એક્સપેન્ડિચર મેથડ, કે જેમાં કોઈ પણ એક પ્રોડક્ટ પાછળ ટોટલ એક્સપેન્ડિચર કેટલો થાય છે અને ટોટલ એક્સપેન્ડિચર જે છે એનું કેલ્ક્યુલેશન કરવામાં આવશે, પછી એના આધારે એનાલાઇઝ કરવામાં આવશે કે એક્સપેન્સ અને આપણી ડિમાન્ડ વચ્ચે શું ડિફરન્સ છે. એન્ડ ધ થર્ડ વન ઇઝ જીઓમેટ્રિક મેથડ, કે જેમાં જીઓમેટ્રિક ટૂલનો યુઝ કરીને આપણે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ મેજર કરવાના છીએ. બટ અહીંયા તમારા સિલેબસમાં જસ્ટ ધ પ્રોપોર્શનેટ ચેન્જ મેથડ ઇઝ બીઇંગ યુઝડ, right, કે જે આપણે શીખી ચૂક્યા છીએ. these two are not in your syllabus, just the names are supposed to be known, બાકી એ સિલેબસમાં નથી. તો બેટર કે આપણે એની પાછળ અત્યારે ટાઈમ એક્સ્ટ્રા સ્પેન્ડ ના કરીએ. let us focus on the things what we have on our syllabus, right. So guys, that was the topic of the day. I hope you guys are quite clear with the concept cross elasticity of demand and method of measuring the elasticity of demand. So I here declare this chapter number 3 over, right. From the next session onwards we are going to start the chapter number 4, supply. So it is time to take your leave, guys. I'll see you in the next session with the new chapter. Till then, goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.